માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. વળી આવી ગયા આપણે નવા બ્લોગમાં. એક લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આજે વળી કંઈક નવું બતાવીએ શું કામકાજ કરીએ છીએ. મહેમાન આવી ગયા છે રાતે ઇકો લઈને. જય માતાજી બધા મિત્રોને જય માતાજી. આજે અમારી શાળાજીની આઈડી છે એને ફોલો કરજો, ખૂબ સપોર્ટ કરજો. 18,000 માં આવી જશે. જો ગાડી સાફ કરવી પડે, મહેમાન આવ્યા તો મળવા ગાડી સાફ કરવા બેહાડ્યા છે તરમાં. જોઈ લો મિત્રો, ઇકો લીધો છે હમણાં નવો. છોકરા પણ મારા પાણીઓ જો પાણીઓ. હમણાં મિત્રો નવો ઇકો લીધેલો છે. અમારે જીજુ છે પોતે. કાંઈ પણ વર્ધી બીજી હોય તો આપજો પોતાને. ગેસ નથી આલે છે ફરક નહીં. ગેસ નો ગેસ આલી જ છે ના. હવે ઘડી કદાચ રાયડું થોડુંક રાયડું વાટવું છે, ખડું કરવું છે. એટલે રાયડું હવે શાક સમયમાં આવી જાય સારું વાટવા. જોઈ તો ખડું કરવું પડશે હવે. થોડા ઘણું કરી નાખો વાડીનું ખડું એટલે સૂકી જાય 2-4 દાડો. હવે કરી નાખવું છે ખડું. પલાળીને ઉખાડી નાખે, પાવડેથી ઉખાડી નાખો પેલું. જોઈ લો રાયડું પણ ઝીંગા ઝીંગા કરતું આવેલું છે વઢાવા. રાયડાને વાળીને મારે પૂરો થપ્પો સાઈડમાં. ખડ ખૂબ છે એટલે ડાયરેક્ટ કોરો કોરો પાવડો પકડી નાખો. ફાઇનલી મિત્રો ખડું કરતા હતા રહેવા આવ્યું અને હવે આવી ગયા તમાકુના પીલા ભાગવા. પીલા ભાગતા હતા મિત્રો. હવે જવું છે ઘરે રોટલા ખાવા. 12 વાગી જશે. આવી છે તમાકુ અમારે. ફાઇનલી મિત્રો ચાલુ કરી નાખ્યું આપણે ખાઈને આપણા વાળી. દોઢા પલાળવાનું ચાલુ કરી નાખ્યું, કેમ કે કાલે કરવાનું તો વહેલું ખળું. એટલે કીધું દોઢા પલાળીને ખળી લે એટલે ખળું સારું થાય. પછી ઠેસરે કઢાવે એટલે ભાગીને પગમાં. ફરી દોઢા ઉખાડી નાખે ને કાલે પાણી નાખે વહેલું કહું. લાઇટ છે 15 મિનિટ ને કીધું ફટાફટ પલાળી નાખે એટલે થઈ જાય પકોડા જેવું. મિત્રો આવા વિડીયો જોતા રહેજો આપણા.